શરૂઆત એક મહત્વના અને મોટા સમાચારથી કરીશું। કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે, જેમાં કેબિનેટે વન નેશન અને વન ઇલેક્શનને મંજૂરી આપી દીધી છે। રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટે મંજૂરી આપી છે। વન નેશન વન ઇલેક્શન મતલબ કે દેશની અંદર જે અલગ અલગ ચૂંટણીઓ થાય છે તે હવે ચૂંટણીઓ નહીં થાય અને એને ન કરવા માટે સાથે જ બધી ચૂંટણીઓ એક સાથે કરવા માટે આ વન નેશન વન ઇલેક્શનની થીમ છે તે આખી તૈયાર કરવામાં આવી છે અને તે અંતર્ગત હવે જે પ્રસ્તાવ છે તેને મૂકવામાં આવ્યો હતો કેબિનેટની અંદર। આ પ્રસ્તાવ રજૂ થશે। આ જો પ્રસ્તાવને મંજૂરી મળી ચૂકી છે અને ત્યારબાદ હવેના જે નિર્ણયો કરવામાં આવશે તેના પરથી આપણને ખ્યાલ આવી શકે છે કે કઈ પ્રકારે હવે આગળની જે ચૂંટણીઓ છે તે યોજાવાની છે। વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી મળી ચૂકી છે। કેબિનેટે આ વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી છે, જે અંતર્ગત હવે તમામ જે ચૂંટણીઓ છે તે એક સાથે યોજાઈ શકે તે પ્રકારની સંભાવના આ જે વન નેશન વન ઇલેક્શન છે તેની અંદર રહેલી છે। તમામ ચૂંટણીઓ એક સાથે કરવામાં આવશે, જેને કારણે જે દેશ અને રાજ્યના પૈસા ખોટા વેડફાઈ રહ્યા છે તે ન વેડફાય તેની પણ બચત સાથે જ જે સમય વેડફાય છે તેનો પણ અહીંયા બચાવ કરવા માટે આ ખાસ પ્રકારનો એક નિર્ણય છે તે કરવામાં આવ્યો છે અને જે આ પ્રસ્તાવ કેબિનેટની અંદર મૂકવામાં આવ્યો હતો વન નેશન વન ઇલેક્શન તેને આખરે મંજૂરી પણ મળી ચૂકી છે। રામનાથ કોવિંદ દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। એક કમિટીની રચના કરવામાં આવી હતી અને તેની અંદર આ આખો રિપોર્ટ છે તૈયાર કરવામાં આવ્યો છે અને આખરે કેબિનેટે આ રિપોર્ટને મંજૂરી પણ આપી દીધી છે। વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને આખરે મંજૂરી મળી ચૂકી છે। કેબિનેટે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી છે। તેનો મુખ્ય હેતુ એ છે કે દેશની અંદર અને રાજ્યની અંદર તમામ જે વર્ગની ચૂંટણીઓ થાય છે તે તમામ ચૂંટણીઓને એક સાથે કરવામાં આવે, જેને કારણે દેશનો જે પૈસો છે એ વેડફાઈ રહ્યો છે, સમય વેડફાઈ રહ્યો છે, તે બધી જ વસ્તુઓ છે તેનો યોગ્ય બચાવ થાય અને તેના કારણે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો।